નમસ્કાર મિત્રો સાબરકાંઠા લોકસભા બેઠકમાં બાજીગર કોણ? કોંગ્રેસની સૌથી મોટી ભૂલ શું પડી? ભારતીય જનતા પાર્ટીના જીતના કારણ શું રહ્યા? ભારતીય જનતા પાર્ટીની સામે પવન હતો. ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ તેની સામે હતા. ઉમેદવાર બદલાણા, આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી કઈ રીતે જીતી? કોંગ્રેસમાં તુષાર ચૌધરીની ભૂલ શું પડી? આ તમામ મુદ્દા પર વાત આજના વિડીયોમાં. સાબરકાંઠા લોકસભા બેઠક, તેનું પરિણામ, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વિશે વાતો. સાબરકાંઠા લોકસભા બેઠકમાં પરિણામ શું આવ્યું આપણે જાણીએ છીએ. સાબરકાંઠા લોકસભા બેઠક એ જ લોકસભા બેઠક છે કે જે ગુજરાતમાં ચર્ચિત બેઠકોમાંની એક હતી. સાબરકાંઠા લોકસભા બેઠક અને વડોદરા લોકસભા બેઠક, આ બંને પરથી ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો બદલ્યા. ટિકિટો પાછી ખેંચવામાં આવી. ફેસબુક પર લખવામાં આવ્યું કે સ્વ ઈચ્છાએ પોતે લડવા ઈચ્છતા નથી, પરંતુ પડદા પાછળ ખેલ અલગ હતો. ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ હતી કે આ બંને લોકસભા બેઠકમાં લીડ નહીં મળે. સાબરકાંઠામાં તો હારી પણ શકે છે. ભીખાજી ઠાકોર બદલાણા ઉમેદવાર અને આવ્યા શોભનાબેન બારૈયા. આ શોભનાબેન બારૈયા આવ્યા. ભીખાજી ઠાકોરના સમર્થકોએ વિરોધ કર્યો. સૌ કોઈ જાણે છે. ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર આવી અને લાગતું હતું કે કોંગ્રેસ તેનો ફાયદો ઉપાડી શકશે, પરંતુ કોંગ્રેસ જીતી ના શકી. બેશક કોંગ્રેસને ફાયદો થયો, પરંતુ જીતી ન શકી. શું રહ્યા કારણો વિશે ચર્ચા કરીએ. સૌપ્રથમ જે પ્રમાણે આપણે પહેલા પાટણ લોકસભા બેઠક વિશે પણ વિડીયો બનાવ્યો, બનાસકાંઠા લોકસભા બેઠક વિશે પણ બનાવ્યો અને આણંદ લોકસભા બેઠક વિશે પણ, કે ગદ્દાર કોણ હતા, કોંગ્રેસ કઈ જગ્યાએ હારી, બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટી કઈ જગ્યાએ હારી. એ જ મુજબનો આ વિડીયો છે અને શરૂઆત વિધાનસભાથી કરીએ. 7 વિધાનસભા, અલગ અલગ વિધાનસભાની વાતો કરી લઈએ. ઈડર વિધાનસભા, હિંમતનગર વિધાનસભા, બાયડ વિધાનસભા, મોડાસા વિધાનસભા, આ સહિત પ્રાંતિજ વિધાનસભા. એટલે કે જે વિધાનસભાની આપણે વાત કરશું તેમાં સમજશું કે ભાઈ 2022ની વિધાનસભા ચૂંટણીમાં શું પરિણામ હતા, લોકસભા 2024ની ચૂંટણીમાં શું પરિણામ આવ્યા. આ વિશે પણ આપણે વાત કરી લઈશું. ખેડબ્રહ્મા, ભિલોડા સહિત બધી બેઠકો વિશે. શરૂઆતમાં સૌપ્રથમ વાત કરી લઈએ હિંમતનગર અને બાયડ વિધાનસભા વિશે. હિંમતનગર વિધાનસભા ક્ષત્રિય સમાજના આંદોલનની અસર હતી. વડાપ્રધાન મોદીની સભાની અસર ન જોવા મળી. હિંમતનગર અને બાયડ, નહીં માફ કરશો, હિંમતનગર અને ઈડર, હિંમતનગર અને ઈડર, આ બંને વિધાનસભા તેવી હતી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને વધુ મત મળવાની પણ આશા હતી. બેશક તેમને મત મળ્યા છે, પરંતુ કોંગ્રેસને પણ મત મળ્યા છે. તમે જોશો તો આ બંને જગ્યાએ 1 લાખથી પણ વધુ મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે, તો કોંગ્રેસને પણ 70,000થી વધુ મત મળ્યા છે. કોંગ્રેસની મહેનત ત્યાં હતી, પરંતુ કોંગ્રેસની ભૂલ આ જ 2 વિધાનસભામાં પડી છે. આ બંને વિધાનસભામાં કોંગ્રેસે વધુ મહેનત કરવાની જરૂર હતી. હિંમતનગર અને ઈડરમાં હજુ મહેનત કરી હોત તો કદાચ પરિણામ અલગ હોત. રમણલાલ વોરા, એણે પણ પોતે મહેનત ખૂબ જ કરી. જો કે તમે જોશો તો ઈડરમાં તો જે 2022ની વિધાનસભા ચૂંટણીનું પરિણામ હતું તેની નજીકનું જ જોવા મળ્યું છે. ઉપરથી કોંગ્રેસના થોડા મત તૂટ્યા છે. ભારતીય જનતા પાર્ટીને તો તેટલા જ મત મળ્યા છે. વાત કરીએ ખેડબ્રહ્મા અને ભિલોડા. આ જે બંને બેઠક છે, આ બંને બેઠકમાં કોંગ્રેસનો દબદબો રહ્યો. આ બંને બેઠકમાં ભારતીય જનતા પાર્ટી કાચી પડી. ભારતીય જનતા પાર્ટીના પક્ષ પલટાની થિયરી ફેલ સાબિત થઈ. ભારતીય જનતા પાર્ટી અશ્વિન કોટવાલને લઈને આવી. ભારતીય જનતા પાર્ટી અનિલ જોશિયારાના પુત્ર કેવલ જોશિયારાને લઈને આવી, પરંતુ પરિણામ ન મળ્યું. ભિલોડા વિધાનસભામાં કેવલ જોશિયારા, અનિલ જોશિયારાની અસર ના જોવા મળી. ભિલોડા વિધાનસભામાં પણ આશા પણ નહોતી ને ભારતીય જનતા પાર્ટી ત્યાં 50,000થી પણ વધુની લીડની આશા રાખતી હતી. આ ભિલોડા વિધાનસભામાં કોંગ્રેસને, તુષાર ચૌધરીને ખૂબ જ સારા મત મળ્યા. કહેવાય છે બંનેમાં 1 લાખથી વધુની લીડ. ખેડબ્રહ્મા જોશો તો અશ્વિન કોટવાલ ભારતીય જનતા પાર્ટીની સામે લડતા હતા, ધારાસભ્ય રહ્યા, પક્ષ પલટો કર્યો, મોટી ભૂલ પડી અને ખેડબ્રહ્માની જનતાએ જવાબ આપ્યો. ખેડબ્રહ્મા કોંગ્રેસનો ગઢ રહ્યો છે. આજ સુધી ભારતીય જનતા પાર્ટી નથી આવી. તુષાર ચૌધરી જીતે છે. સેફ બેઠક હતી. તુષાર ચૌધરી ત્યાંથી જ લડ્યા અને જીતી ગયા.
અશ્વિન કોટવાલ હારી ગયા ને ભારતીય જનતા પાર્ટી માટે તો હતું નહીં કંઈ, જીતે તો પણ ફાયદો અને હારે તો આપણી બેઠક ક્યાં હતી. અશ્વિન કોટવાલ હારે છે. અશ્વિન કોટવાલે પગ પર કુહાડો માર્યો એવું પણ કહેવામાં આવે છે, પરંતુ અશ્વિન કોટવાલની ટિકિટ નહોતી મળવાની એ પણ અતિ મહત્વની વાત છે. અશ્વિન કોટવાલને તેના ભણકારા વાગી ગયા હતા અને અશ્વિન કોટવાલે પહેલા જ ટિકિટ માટે અન્ય પક્ષનો રસ્તો પકડી લીધો. પરંતુ આ બંને વિધાનસભામાં તુષાર ચૌધરીની મહેનત એક નંબર રહી. કોંગ્રેસે ખૂબ જ મહેનત કરી. ભારતીય જનતા પાર્ટી પક્ષ પલટાની થિયરીમાં ફેલ રહી. કહેવાય છે કે એક થિયરી તેવી પણ છે કે ભિલોડા અને ખેડબ્રહ્મામાં હજુ પણ કોંગ્રેસને લીડ મળત, પરંતુ આ પક્ષ પલટાના કારણે થોડી લીડ ઘટી. માની શકાય થોડી લીડ ઘટી હશે, પરંતુ મને નહીં લાગતું એટલો મોટો ફાયદો ભારતીય જનતા પાર્ટીને એ વિધાનસભાથી થયો છે. પ્રાંતિજ વિધાનસભા, આ પ્રાંતિજ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો થયો. આ પ્રાંતિજ વિધાનસભામાં શોભનાબેન બારૈયાના પતિ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ પ્રાંતિજ વિધાનસભામાંથી જ મોટી લીડ મળી. પ્રાંતિજ વિધાનસભામાં દમ જોવા મળ્યો અને ભારતીય જનતા પાર્ટીને જે અપેક્ષા હતી પ્રાંતિજ વિધાનસભાથી, જોકે પ્રાંતિજ વિધાનસભાથી જ ઉમેદવાર આવેલા છે, તેનો પણ ફાયદો મોટા પ્રમાણમાં થયો છે. બાયડ અને મોડાસા, આ બંને વિધાનસભા તેવી છે કે જ્યાંથી ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ ફાયદો થયો તેવું કહી શકાય. કારણ કે ધવલસિંહ ઝાલા પર નજર હતી કે ધવલસિંહ ઝાલા કઈ તરફ ફરે છે. ધવલસિંહ ઝાલા અપક્ષ ચૂંટાઈને આવ્યા તો તેને ટિકિટ ન મળી 2022માં, તેનું પરિણામ ધવલસિંહ ઝાલા 2024માં આપશે કે નહીં, આ સૌથી મોટો સવાલ હતો. પરંતુ ધવલસિંહ ઝાલાની વિધાનસભા બેઠક બાયડમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે ને સારી લીડ, 90,000થી વધુ મત આવે છે અને લીડ પણ સારી મળે છે. મંત્રી ભીખુસિંહ પરમારની મોડાસા બેઠક, આ મોડાસા બેઠકમાં પણ ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો થયો. જોકે ત્યાં પણ તેમને અપેક્ષા હતી, પરંતુ જે જગ્યાએ અપેક્ષા નહોતી, બાયડ વિધાનસભા હતી, ત્યાં તેમને સારા મત મળ્યા. ધવલસિંહ ઝાલા ઉપર જે સંદેહની નજર હતી એ દૂર થઈ ગઈ. 1 લાખથી વધુ મત તો મોડાસામાંથી પણ મળ્યા છે, સારી એવી લીડ પણ મળી છે. તમે ઓવરઓલ જોવા જશો તો તેમાં આમ આદમી પાર્ટી પણ અતિ મહત્વની છે. તમે કહેશો આમ આદમી પાર્ટી ક્યાંથી આવી? આમ આદમી પાર્ટી છે કારણ કે 2022માં આમ આદમી પાર્ટી મહત્વની સાબિત થઈ હતી. ભિલોડામાં 50,000થી વધુ મત, ખેડબ્રહ્મામાં પણ 50,000થી વધુ મત, 30,000થી વધુ મત તો પ્રાંતિજમાં હતા આમ આદમી પાર્ટીને 2022ની વિધાનસભા ચૂંટણીમાં. પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન ખરા અર્થમાં સાબરકાંઠામાં જોવા મળ્યું છે. આમ આદમી પાર્ટીના જે મત હતા એ કોંગ્રેસને મળ્યા છે, ખેડબ્રહ્મામાં પણ મળ્યા છે અને ભિલોડામાં પણ મળ્યા છે. અને પ્રાંતિજમાં પણ તમે જોશો તો પ્રાંતિજમાં ભારતીય જનતા પાર્ટીને મોટી લીડ મળી, પરંતુ પ્રાંતિજમાં કોંગ્રેસને હજુ ઓછા મત મળવાની અપેક્ષા હતી અને પ્રાંતિજમાં ભારતીય જનતા પાર્ટીને આનાથી પણ વધુ મત મળવાની અપેક્ષા હતી, પરંતુ આમ આદમી પાર્ટીના પણ મત ગયા છે. એક રીતે જોવા જઈએ તો જે આમ આદમી પાર્ટીએ 2022માં મત તોડ્યા એ કોંગ્રેસના જ હતા, એ આ પરિણામ પરથી લાગી રહ્યું છે. જોકે વિધાનસભા અને લોકસભા અલગ હોય છે, પરંતુ કોંગ્રેસ તરફ જે મત મળ્યા છે એ પરથી લાગે છે અને ગઠબંધન તો હતું જ. હવે આ તમામ સ્થિતિ વચ્ચે વાત આવીને ત્યાં ઊભી રહે છે કે તુષાર ચૌધરીએ ખેડબ્રહ્મા અને ભિલોડા, ખાસ કરી ખેડબ્રહ્માનો વધુ પ્રવાસ કર્યો. તુષાર ચૌધરીને શું મોડાસાની નહોતી ખબર? તુષાર ચૌધરીને શું બાયડમાં ધવલસિંહની નારાજગીને લઈને મત કઈ રીતે લાવી શકાય તે ન આવડ્યું? તુષાર ચૌધરી પાસે અન્ય વિધાનસભા પણ હતી, હિંમતનગર, ત્યાં જો કે હિંમતનગર અને ઈડર આ બંનેમાં પણ કોંગ્રેસનું બેશક ખૂબ જ સારું પ્રદર્શન રહ્યું, પરંતુ વાત જીતની આવે ત્યારે ઉમેદવારે મહેનત વધુ કરવી પડે. હિંમતનગર અને ઈડરમાં હજુ મહેનત હોત તો આજે કોંગ્રેસના તુષાર ચૌધરી સાંસદ હોત. આ ભૂલ પડી છે. ભારતીય જનતા પાર્ટીને પક્ષ પલટું કામ નથી લાગ્યા. ભારતીય જનતા પાર્ટીને પ્રાંતિજ, મોડાસા તેમણે બચાવી લીધા. બાયડ કે જે રિસ્ક પર હતી તેણે બચાવી લીધા, પરંતુ એક વાત ચોખ્ખી છે, ઉડીને આંખે વળગી રહી છે
કે બાજીગર ભારતીય જનતા પાર્ટીના જ શોભનાબેન બારૈયા, તેમના પતિ અને સંગઠનના લોકો પાછળ રહ્યા છે. CR પાટીલ પણ બાજીગર કહી શકાય, હારની બાજી જીતમાં લાવ્યા છે. અને હવે કોંગ્રેસને પણ ખબર પડી ચૂકી છે કે ક્યાં ક્યાં ભૂલ પડી છે. આવનાર સમયમાં ફરી ચૂંટણી આવશે, ફરી કોંગ્રેસના ઉમેદવાર સાબરકાંઠામાં હશે, પરંતુ હવે કોંગ્રેસ આ બાબતોનું ધ્યાન રાખે એ તેમના કાર્યકર્તાઓ કહી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી હવે ટિકિટ આપવામાં 2000 વાર નહીં પરંતુ 5, 10, 15,000 વાર વિચારશે કે હવે ટિકિટ એવા વ્યક્તિને આપીએ કે ના બદલવી પડે. ભારતીય જનતા પાર્ટીની ટિકિટ આપ્યા બાદ જે ટિકિટ બદલાણી શોભનાબેન બારૈયાને મળી છે, વિરોધ થયો. આના કારણે જ સાબરકાંઠા બેઠક ચર્ચામાં આવી, બાકી આ બેઠક એટલી પણ ચર્ચામાં નહોતી. ભીખાજી ઠાકોર, તુષાર ચૌધરી સામે નબળા પુરવાર થવાના છે તે ઠાકોર છે જ નહીં, આવા પણ સમાચારો હતા. ખેર, પરિણામ આવી ચૂક્યું છે, વિશ્લેષણ અમે કર્યું, તમે પણ જોયું, આંકડા સામે છે. વિધાનસભા 2022ના, લોકસભા 2024ના, આમ આદમી પાર્ટીને મળેલા મતના તમે નક્કી કરી શકો છો કે આમાં કાચું ક્યાં કપાયું. આપનું શું કહેવું છે મોડાસા બેઠકને લઈને? આપનું શું કહેવું છે બાયડ બેઠકને લઈને? આપનું શું કહેવું છે હિંમતનગર બેઠકને લઈને, ઈડર બેઠકને લઈને? આપનું શું કહેવું છે ખેડબ્રહ્મા અને ભિલોડામાં ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી ભૂલ શું હતી? પ્રાંતિજમાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો તેનું શું મુખ્ય કારણ સ્થાનિક શોભનાબેન બારૈયા જ હતું કે બીજું પણ હતું? આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.